આપણે ત્યાં યમુનાજીના ગુણગાન, યમુનાજીનું આરાધન, યમુનાજીની સેવા આ વિશેષ મહાત્મ્ય રાખે છે. કારણ કે આપણા પરમ ફળ સુધી આપણને પ્રાપ્ત કરાવનારા શ્રી યમુનાજી છે. એટલે તો જીવનું પણ જ્યારે બ્રહ્મ સંબંધ થાય, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો तब ही इनकी भुजा वाम फरके, दौर कर शोर कर जाए पियसो कहे, अति ही आनंद मन में जो हर के. 41 પદોમાં આ બધી ચર્ચા આવશે. રાસ રસ સાગર શ્રી યમને જુજાન, શ્રી યમને રસખાન કો શીશ નાઉ. આ એક 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 રસ શબ્દ, જ્યાં જ્યાં રસ શબ્દ વપરાય, માનો એ કૃષ્ણ માટે છે. કારણ કે શાસ્ત્રમાં કૃષ્ણને રસો વૈ સહ, એ રસરૂપ છે, એ આનંદ રૂપ છે. એટલે આપણે નંદઘર આનંદ ભયો. કોણ પ્રગટ્યું છે? કોઈ બાળક નહીં, કોઈ છોકરો નહીં, કોઈ દેવકીજીનો દીકરો નહીં, યશોદાજીનો દીકરો નહીં. વેદમાં જેના માટે એમ કહ્યું, આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, જે સર્વાંગ આનંદમય છે, એ બ્રહ્મ નંદ બાબાના ઘરે પ્રગટ થયા છે. એટલે કહીએ છીએ નંદઘર આનંદ ભયો. પણ કયા નામે? તો કે જય કનૈયાલાલ, કૃષ્ણ નામ. પ્રગટ તો ઈશ્વર થયો છે. તો ઈશ્વરના આ રૂપને જ્યારે જાણો છો, ત્યારે પ્રભુ પોતાની સમગ્ર લીલા સૃષ્ટિને પોતાના નિજાનંદ માટે પ્રગટ કરે છે. અને આપણે ત્યાં તો એ જ ભાવ છે કે એ જ લીલા સૃષ્ટિમાંથી વિખૂટા પડેલા જીવો એટલે આપણા આ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ. અને આપણી પુનઃ લીલામાં ગતિ થાય એટલા માટે જ યમુનાજી ભૂતલ પર પધાર્યા છે. નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે, તાતે અતિ આતુર જુધાઈ. 41 પદમાં જુઓ, પ્રેમને કારણે યમુના, ઠાકોરજી તો પછી આવ્યા, યમુનાજી પહેલા આવી ગયા. પપ્પા પછી ઊભા થાય, પણ બાળક પડવા જતું હોય તો માં પહેલા દોડીને પકડી લે. આ માનો સ્વભાવ છે. અને એટલા માટે શ્રી ઠાકોરજી પછી પધાર્યા, પણ યમુનાજી પહેલા આવી ગયા. ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે, જાણે છે વૈષ્ણવની વૃત્તિ શું છે. તો આ બધી ચર્ચાઓ આપણે બધા જ આ 3 દિવસ માટે, યમુનાજીના તો મુખ અપાર, ગુણ અપાર, મુખ એક, કહા લો બરનીએ, અનંત ગુણ ભૂષિતે. તો થોડુંક અન્યાય જેવું લાગે કે આટલા બધા ગુણો ગાવાના, જીભ એક જ. પણ યમુના જલના આચમન તો ચમચીથી લઈને પાન કરો ને, તો એમાં સમગ્ર યમુનાજીનું પાન કહેવાય. હવે તમે એમ કહો કે ભાઈ યમુનાજીના પાન કર્યા, તો શું આખા યમુનાજી પી ગયા? ના, પીએ છે તો અંજલિમાં જ, પણ કહેવાય શું? મેં યમુના પાન કરી લીધા. તો આ ગુણગાન પણ એવા જ છે કે જ્યારે યમુનાજીના પાન કરો છો, ત્યારે યમુનાજી તમને આટલા જ નથી મળતા, એ તો પૂરા જ મળે છે. એટલે એ સમજી લો, આ અલૌકિક તત્વોમાં માત્રા ના જોવાય, એની સાઈઝ ના જોવાય. એમ હોય કે ઠાકોરજીને જે મોટો ઠોર ધરે એના પર ઠાકોરજી વધારે કૃપા, અડધો ધરે તો 50% કૃપા, એનાથી નાની મઠડી બનાવે તો 25% કૃપા. આમ જેટલો લીટરનો કટોરો હોય દૂધનો, કે આના પર 100% કૃપા, પેલા તો 500 ગ્રામનો છે, પેલા તો 250 ગ્રામનો, આ રીતે કૃપા હોય. પેલો યમુનાજી 1 લીટર વધારે પી ગયો તો યમુનાજી બહુ કૃપા કરશે. આવું હોય? કોઈ જારીની સાઈઝ જોઈને કૃપા થતી હોય? કેટલું યમુના જળ પીધું? અરે એક બિંદુ પણ, કારણ કે સુરત શ્રમ બિંદુ સી સિંધુ સી, એ બિંદુ જ કાફી છે. મહાપ્રસાદની માત્રા ના જોવાય, એની સાઈઝ ના જોવાય. ભગવાન તમે થોડું કર્યું, મળશે તો પૂરો જ, એ ક્યારે અધૂરો નહીં મળે. યમુનાજી પણ મળશે તો પૂરા જ. તમે એકવાર યમુનાજીનું નામ લીધું કે અહર્નિશ જપો, એ મળશે તો પૂરા જ. તો આ બધી જ ચર્ચાઓ આપણે કરવાની છે. યમુના ગુણગાન ઉત્સવ છે ને, તો ગુણના ગાન સાથે મળીને કરવાના છે. અને યમુનાજીના ગુણના શ્રોતા કોણ? આ કથાના શ્રોતા કોણ? 41 પદમાં તો કહું, તિનકે ગુણ સુનન કો લાલ ગિરિધરન પિય આય સન્મુખતા કે વિરાજ. એના શ્રોતા જીવ નથી, ભગવાન પોતે છે. એ સાંભળવા માટે ઠાકોરજી પોતે આવીને બિરાજે છે. એટલે આપણે અત્યારે ગોપાલધામના ગોપાલલાલ પ્રભુ હમણાં હવેલીમાં નહીં, એ તો રોજ અહીંયા આવીને બિરાજશે. કારણ કે એમને અતિ પ્રિય છે આ ગુણગાન, અને એની સાથે જોડાયેલા વૈષ્ણવનો ભાવ છે. તો પ્રભુ પોતે પધારે છે, અને એ જ્યારે પધારે છે ને, ત્યારે દરેકના હૃદયમાં આનંદ રૂપે વ્યાપી જાય છે. તો
તમે કાંઈ ન કરો અને બેઠા બેઠા આનંદ 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 લાગતો હોય ને, માનવો કે આપણા કથામાં ભગવાન આવીને બેઠા છે. અને સૂરજ ઉગે ને ત્યારે એનો પ્રકાશ બધે પથરાઈ જાય. આ તો આપણે એવી શરતો મૂકી, મને દેખાય તો માનું, મને આમ થાય તો માનું. આટલા નાના ભગવાનને બનાવવાની જરૂર શું છે કે આંખનો સબ્જેક્ટ થાય તો જ એનો સ્વીકાર. એની ભગવત્તા તો ચારે બાજુ ફેલાય. ચારે બારે અરીસામાં પોતાને જોશો ને તોય ભગવાન પર ભરોસો આવી જશે કે આ પીસ તો ભગવાન સિવાય કોઈ બનાવી શકે એમ નથી. એ તો પ્રભુ કેવી સુંદર રચના તો ભગવાન સિવાય કોણ કરી શકે. તો જે ગુણગાનની ગાથા આપણે ગાવાની છે, એક 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 સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જતા જઈશું. કારણ કે ગુણગાન જ્યારે કરો છો તો નામ, રૂપ, લીલા, ધામ આ ચારેયના ગુણ ગાવા પડે, નહીં તો કથા અધૂરી રહી જાય. નામથી શરૂઆત થાય. નામ મહિમા એસી જુ જાનો. 41 પદમાં નામનો મહિમા છે, રૂપનો મહિમા છે, લીલાનો મહિમા છે, ધામનો મહિમા છે. શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે. 41 પદમાં જ્યારે તમે જો ગાતા હો છો ત્યારે આ ચારેયનો મહિમા, એટલે જ 41 કહીએ ને. કેમ 41 નો મહિમા શું છે? મર્યાદા માર્ગમાં 40 હોય, આપણે ત્યાં 41 સાવ બધા. શિક્ષાપત્ર કેટલા? તો 41. યમુનાજીના પદ કેટલા? તો 41. એક કંઈક વિશેષ હોય, કારણ કે સ્વરૂપ ભક્તિ છે ને એક છે. 4 અને 1, 4 અને 1 એટલા બધા ભાવો બતાવ્યા 41ના, પણ ઘણા બધા ભાવો છે. એની ચર્ચા કરવા જઈએ તો ઘણો સમય જોઈએ. નામ, રૂપ, લીલા, ધામ કોઈ એકના ગાવા જેવા છે તો યમુનાજી છે. યા ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારે પુરુષાર્થ કોઈ એક દ્વારા સિદ્ધ થતા હોય તો યમુનાજી. 4 1 4 1 4 એમ 41ના ઘણા ભાવ થઈ શકે. પણ સીધી સાદી ભાષામાં એમ કહીએ, આપણી ને ઠાકોરજીની એક તાલી થઈ જાય એ જ 41 છે. 41 નો સીધો સાદો ભાવ એમ કરી શકીએ. અને આ 41 પદ યમુનાજીના 41 સ્ટેપ છે, પગથિયા છે. તો અને સીધા વૈકુંઠ કહ્યું ને, ઉભય કુલ નિજ ખંભ હૈ તરંગ જુ સીઢી માન, શ્રી યમુના પ્રગટ વૈકુંઠ કી પ્રગટની સરણી જાન. વલ્લભ સાખીમાં કહ્યું છે કે એક એક લહેરો એક એક પગથિયા છે. એટલે આ 41 ઘાટ આવશે. એમ તો 40 ઘાટ ને 41મું એ વિશ્રામ સ્થળ, એ વિશ્રામ ઘાટ. એટલે આપણું જીવન યમનોત્રીથી વિશ્રામ ઘાટ સુધીની યાત્રા એ આપણી છે. શરૂઆત થાય ભાવના પ્રવાહની, અને કદાચ સાંભળતા સાંભળતા યમુનાજી ભાવનું દાન કરે ખરા. દરેક વસ્તુ તરત જ સમજાઈ જાય જરૂરી નથી, અને ન સમજાય એટલે નકામી છે એવી ગેરસમજમાં નહીં રહેવું. ઘણી વાર આપણે અમને ના ખબર પડે એમ કહી, પણ પ્રયાસ કર્યો, સાંભળવાનો કોશિશ કરી. જેમ જેમ સાંભળશો એવા આનંદની અનુભૂતિ થઈ જશે. પણ ઘણી વાર ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓને આપણે બહુ નાની વાતમાં છોડી દેતા હોઈએ છીએ અને જીવનનો કેટલો મોટો આનંદ ગુમાવી દેતા હોઈએ છીએ. જીવનમાં કેટલી મોટી એક જે ધરોહર મળવાની છે એનાથી આપણે વંચિત રહી જઈએ છીએ. એટલે કોઈ વસ્તુ જ્યારે તમને સત્ય લાગે છે, ઉત્તમ લાગે છે, તો દરેક વસ્તુ ના સમજાય તરત. આ તો કમતા સાંભળતા સાંભળતા કરતા કરતા સમજમાં આવવા લાગે. ઘણી વાર લોકો એમ કે અમને આ સેવા આવડતી નથી ને એટલે પધરાવતા નથી. કેટલો ઊંધો લોજિક. કરો તો આવડે કે આવડે પછી કરવાની હોય? કરો તો આવડી જાય, ગાઓ તો આવડી જાય. યમનાષ્ટક નથી આવડતું એટલે નથી કરતા, તો 2 વાર વધારે કરો તો જલ્દી આવડી જાય. મૂકી દેવાથી તો ક્યારે આવડવાનું નથી. ન આવડતું એ વસ્તુને વધારે વાર કરાય જેથી શીખી જવાય. આપણે લોજિક જ ઊંધા આપીએ. નથી આવડતું ને એટલે નથી કરતા. કોઈ શીખીને ઉપરથી થોડા કરતા 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 શીખી જવાય છે. પણ નાનકડી બાબતને કારણે મહાનતમ તત્વોથી દૂર નહીં થઈ જવું. આપણો લોજિક બહુ બહુ જ નબળો હોય છે. તરતા આવડતું નથી ને એટલે પાણીમાં કૂદતા જ નથી. અમે તો કૂદે તો તરતા આવડે ને. આપણે કોઈ એમ કહે મને તો પાક્કું આવડી જાય ને પછી જ પાણીને ટચ કરીશ, એના વગર તો પાણીને અડવું જ નથી, તો ક્યારે જવાય? અંદર ઉતરો એટલે ધીમે ધીમે તરતા શીખી જવાય. પણ એવી અપેક્ષામાં રાખો કે આવડે પછી પાણીને અડીએ તો ક્યારેય નહીં આવડે. સમજ ઉત્તમ રાખો, ઉત્તમ વસ્તુ પ્રત્યે ઉદાસીન ન રાખો. અને એક બહુ મોટી ગેરસમજ એવી આપણને, આ પુષ્ટિ માર્ગમાં આપણને ખબર ના પડે. કાંઈ એવું કોઈ રોકેટ સાયન્સ નથી. સાવ સરળ જ છે, સિમ્પલ જ છે. પ્રેમ છે, વ્રજભક્તોને યાદ કરો અને વ્રજભક્તો જે રીતે પ્રભુને પ્રેમ કરે છે એ રીતે પ્રેમ કરો. બીજું કાંઈ કોઈ ગણિત નથી. પણ એક ધારણા વડીલોએ, મોટાઓએ, લોકોએ એવી ઘુસાવી, તમને ખબર ના પડે, તમે હમણાં આવતા નહીં.
અને પધરાવણીમાં તો એવું જ થાય, બહેનોએ પહેલેથી ભાઈઓને સમજાવીને, જો તમને બોલતા આવડતું નથી, આગળ આગળ આવતા નહીં, પાછળ રહેજો, હું કહું ત્યારે આવજો હાથ લગાડવા માટે. પેલાને બોલાવીએ તો દૂર દૂર ફરતો હોય, અમને એમ થાય કે આવતા કેમ નથી, પણ પહેલેથી કલાકની ઇન્સ્ટ્રક્શન એવી મળી ગઈ હોય, હવે આવશે બોલશે તો શીખી જશે. આમાં કાંઈ કોઈ એવું અઘરું નથી. સિમ્પલ લોકો કે ડોક્ટર થઈ જાય, લોયર થઈ જાય, સીએ થઈ જાય, કેટલું અઘરું અઘરું ભણી લો છો. આમાં તો કાંઈ કરતા કાંઈ નથી. સહજ શુદ્ધ પ્રેમ સાથે આગળ જઈએ તો કાંઈ કોઈ ગણિત નથી. પણ પ્રભુનો એ આનંદ અનુભવ કરાવવો કેટલી મોટી વાત છે. કારણ કે જીવનમાં ઘણી વાર એવો સમય આવશે કે દરેક માણસો પરથી ભરોસો ઉઠશે, એવા સંજોગો આવશે. સગા સ્વજનો નિકટના હોય ને એનોય વિશ્વાસ નહીં રહે. અને આજે થાય છે એવું, આજે હૃદયની વાત કોની આગળ ખુલીને કહેવી એવા ખભાઓ જ નથી રહે. ભલે નિકટના સંબંધી હોય તો એ ડર લાગે કે આને કહીશું તો 4 જણાને કહી આવશે, આપણી મજાક કરશે. આજે એવા ખભાઓ નથી રહ્યા કે જ્યાં દિલ ખોલી શકાય, માથું મૂકીને રડી શકાય. ક્યાં માણસ છે? પણ ભગવાન પર ભરોસો હશે ને તો એવા સમયે ભરોસો બહુ કામ લાગશે. પ્રભુ પરનો એ વિશ્વાસ તમને તમારા નબળા સમયમાંથી પાર ઉતારી દેશે. કોઈ હોય ન હોય, મારો ઠાકોરજી મારી સાથે છે, એ જે વિશ્વાસ છે ને, એ ગમે તેટલો લોકો એમ કહેતા હોય કે મારે કોઈની જરૂર નહીં, મારી લાઈફ છે, મારી રીતે જ રહીશ, મને કોઈએ કહેવાનું નહીં, મને બધી ખબર છે. ઇન્ડિવિજ્યુઆલિટી અત્યારના સમયનો બહુ મોટો રોગ છે. એમ થાય મારે કોઈની જરૂર નથી. અરે પડવાની જ છે, ઘરના લોકોની નહીં તો બહાર ફ્રેન્ડ સર્કલની પડશે. ક્યાંક તો હસવા માટે 4 જણા જોઈશે અને ક્યાંક રડવા માટે 2 જણા જોઈશે. માણસને માણસ વગર થોડી ચાલવાનું છે. તકલીફ અત્યારની એ હોય, ઓળખતા નથી, જેને લાઈક કરવા જેવા નથી, ઓળખતા એને લાઈક કરીએ ફેસબુકમાં, અને ખરેખર સામે છે એને લાઈક જ ના કરી. પણ ચાલતા ચાલતા પડી જશો ને તો ફેસબુકનો ફ્રેન્ડ દોડતો નહીં આવે, બાજુમાં જે મા બાપ ઊભા છે ને એ જ હાથ પકડવાના છે, જેની જોડે જોડે ચાલી રહ્યા છે. મહત્વની વાત એ છે, સ્વજનોનો પ્રેમનો રિસ્પેક્ટ કરતા શીખો. કે જે તમારા માટે અડધી રાતના જાગે છે, જે તમારા માટે ચિંતા કરે છે, તમને એની ચિંતા બંધન લાગતી હોય કે આ શું બંધન? આ બંધન નથી, મા બાપની ચિંતા છે. આટલું વાંચ્યા પછી જે વ્યક્તિ મા બાપના મન ન વાંચી શકતો હોય એનાથી મોટો અભણ બીજો કોઈ નથી દુનિયામાં. કે તમને એની ચિંતા સમજવા નથી આવતી કે એ પ્રેમ કરે છે એટલા માટે જાગે છે, એટલા માટે ટોકે છે કે તારું અહિત ન થઈ જાય. આ લાગણીનું કદર કરતા હું ત્યાં સુધી કહીશ, મળવા કોઈ મહેમાન ઘરે રૂબરૂ આવ્યો હોય ને તો એની સામે અડધો કલાક બીજા જોડે ફોન પર વાત ન કરતા. કારણ કે એની હાજરીને રિસ્પેક્ટ આપજો. એ પણ ફોન કરી શકત, પણ એ બધું છોડી આટલું પેટ્રોલ બાળી તમારા માટે તમારી સામે આવીને બેઠો છે તો એની હાજરીને રિસ્પેક્ટ આપજો. ઘણી વાર એ બિચારો કલાક માટે અડધો કલાક આપણે બીજા જોડે જાય, જે છે નહીં અહીંયા, તો જે રૂબરૂ આવ્યો છે એની હાજરીને રિસ્પેક્ટ આપો. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, મૂળ ચર્ચામાં નામ, રૂપ, લીલા અને ધામ અને શ્રી યમુનાજીના જ્યારે ગુણ ગાવાના, પણ સાથે સાથે જીવન ઉપયોગી કોઈ વાત સ્મૃતિમાં આવશે તો એની પણ ચર્ચા કરીશું. કારણ કે આ બધું છેલ્લે તો એના માટે જ છે ને કે આ જીવન પ્રભુને લાયક બની જાય, ઠાકોરજીને લાયક થઈ જાય. આપણે તો પ્રભુ આગળ હંમેશા 2 હાથ જોડીને એમ જ વિનંતી કર્યું કે પ્રભુ મને આપ બહુ ગમો છો, પણ મને પણ એવો બનાવો ને કે હું પણ આપને એવો જ ગમવા લાગુ. મને જોઈને આપને પણ હરખ થાય જો મારો વૈષ્ણવ આવ્યો. આએ મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો, ત્રિભુવન કે ઉજિયારે. વૈષ્ણવને આવતા જોઈને કેવું વૈષ્ણવને હરખ થાય. એમ સીડીઓ ચડતો હોય ને હવેલીની તો ઠાકોરજી ઊંચો કરીને થઈને જોતા હોય મારો આવ્યો કે નહીં પેલો. પ્રભુને જેની પ્રતીક્ષા હોય અને પ્રભુ જે નિયમથી જતા હોય ને એની રાહ તો ઠાકોરજી પણ જોતા હોય. ઘણી વાર મેં તો જોયું, જે નિયમથી વૈષ્ણવ આવતા હોય ને એ દિવસે એ મોડા થયા હોય તો દર્શને મોડા બંધ થાય. કાંઈ ને કાંઈ એવું થઈ જાય કે ટેરો જ ના આવ્યો હોય. એટલે એમ લાગે કે ઠાકોરજી એની રાહ જુએ છે. આ નાના નાના ઇમોશન્સ, ભાવનાઓ છે એ ભગવાન જોડે આપણને જોડીને રાખે છે. આધ્યાત્મને, સ્પિરિચ્યુઆલિટીને કોઈ ઇવેન્ટ ન બનાવો કે કલાક આમ કરવાનું, વર્ષે એકવાર આમ કરવાનું. એ જીવનમાં વણાયેલો વિષય છે, એ જીવનનો એક ભાગ છે. એ દવા નથી, ભોજન છે. દવા બીમારી હોય ત્યારે ખાઈએ, બીમારી જાય ત્યારે મૂકી દઈએ, પણ ભોજન વગર તો જીવાય જ નહીં. એમ આધ્યાત્મિકતા
એ ભોજન જેવું છે, એને દવા જેવું ન બનાવો. તકલીફ આવી, હવે લાવ પૂનમ ભરી આવું. પ્રોબ્લેમ આવ્યો, લાવો યમનાષ્ટક કરું. એને આવી દવાની જેમ ન વાપરો, એને જીવનનો એક ભાગ બનાવી લો કે આ જીવનનો એક હિસ્સો છે, આના વગર મારું જીવન અધૂરું છે. તો શ્રી યમુનાજીના જે ગુણગાન કરવાના છે, સૌથી પહેલા યમુનાજીના સ્વરૂપની થોડીક ચર્ચા કરીએ. 41માં તો પ્રવેશવું, આ 41 પદનો સાર જ હું તમને કહીશ અને એમાં જે વણાયેલું છે બધું. તો આ બધી ચર્ચાઓ આપણે કરીશું. નામ દ્વારા, રૂપ, લીલા અને ધામ. અને આ ચારેને જો 10-10 રીતે, નવધા ભક્તિ ને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, તો એ રીતે પણ 40 પદ થાય. અને ધર્મી રૂપ 41મું પદ. જે આ શબ્દોને સમજતા હશે ને ખ્યાલ આવી જશે કે નવધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ 10 પદ દ્વારા. જો આ વસંતના દિવસોમાં 40 દિવસ હોય ને, વસંત પંચમીથી, આ કેમ શેના માટે હોય? 4 યુથ છે ગોપીજનોના. યુથ મીન્સ ગ્રુપ. અને ચારેય યુથોને 10-10 પ્રકારની ભક્તિ ઠાકોરજી સિદ્ધ કરાવે. નવધા ભક્તિ, 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, તો એને થયા 40 દિવસ. એટલે કે વ્રજના સમસ્ત ચારેય યુથ, ચારેય ગ્રુપને ગોપીજનોના, મુખ્ય 4 યુથ છે વ્રજ ભક્તોમાં. ગોપીઓ કોઈ એક જ યુથમાં નથી. તામસ, રાજસ, સાત્વિક, નિર્ગુણ, સ્વામીજીનું, નિત્ય સિદ્ધા, ચંદ્રાવલીજીનું, લલિતાજીનું, યમુનાજીનું, એમ ચારેય યુથ છે. અને ચારેય યુથોને 10-10 પ્રકારની ભક્તિ આ ખેલના દિવસોમાં ઠાકોરજી અનુભવ કરાવે છે. તો એ પ્રકારે 40 દિવસ ખેલના થાય. એટલે આપણે ત્યાં 4-4 ખેલ હોય ને, ડોલમાં 4 ખેલ, રથયાત્રામાં 4 ખેલ, 4 વાર દર્શન ખુલે, 4 વાર ભોગ આવે. એ શેના માટે? કારણ કે 4 યુથ છે ગોપીજનોના, અને દરેક યુથને એક વખત ભોગ ધરવાનો લાભ મળે છે. એટલે 4 ખેલ આપણે ત્યાં હોય છે. તો આના પાછળ બધી ભાવનાઓ છે. આ આખા વર્ષોત્સવનો જે સેવા ક્રમ છે એ કોઈ વિધિ વિધાન નથી. એ વ્રજમાં ઠાકોરજી આખા વર્ષ દરમિયાન જે રીતે રહેતા અને વ્રજભક્તો જે રીતે લાલ લડાવતા, ઋતુ પ્રમાણે જે રીતે મનોરથ કરતા, બસ એ જ પ્રભુનો આખો આ વર્ષનો ક્રમ છે. સવારથી સાંજ સુધી ઠાકોરજી વ્રજમાં જે રીતે રહેતા, એ જ આપણો અષ્ટયામનો ક્રમ છે. જાગે એટલે મંગળા, શિંગાર ધરે, રાજભોગ આરોગે, પોડી જાય, પાછા ઉત્થાપન, જાગે, પાછા ગાયોને ચરાવવા જાય, પાછા ગોકુલ આવે, પોડે. તો ઠાકોરજીનું ડેલી રૂટીન છે. સવારથી સાંજ સુધીની ક્રિયા છે, જેનો ભાવ કરતા 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 ઠાકોરજી એક દિવસ કૃપા કરે અને આપણને પણ વ્રજભક્તોની જેમ પોતાના આનંદનું દાન કરે. એ રીતે એ ભાવથી આપણે અષ્ટયામનો આ ક્રમ કરીએ છીએ. જેથી વ્રજભક્તોને જે આનંદ પ્રાપ્ત થયો, એ આનંદની અનુભૂતિ આપણને થાય. એટલે આપણો આ અષ્ટયામનો ભાવ છે. તો આ આખી રીતે આપણો જે ક્રમ છે. તો શ્રી યમુનાજીના મહિમાની જો ચર્ચા આપણે કરીએ તો સૌથી પહેલા મહાપ્રભુજી યમુનાષ્ટકથી પ્રારંભ કરે છે. 9 શ્લોકમાં યમુનાષ્ટક છે. 9મા શ્લોકમાં ફલશ્રુતિ છે કે આ યમુનાષ્ટક કરવાનું ફલ શું. અને ષોડશગંધમાં પહેલું, અને પ્રાય મેં જોયું છે બીજા કોઈ પાઠ, સ્તોત્ર, કીર્તન કોઈ ન કરતું હોય, પણ યમુનાષ્ટક જરૂર કરતા હોય. લગભગ બધા, લગભગ મા બાપ બાળકોને પણ કહેતા હોય, કઈ નહીં તો એક યમુનાષ્ટક કર, એક શ્લોક કર. આ એક આપણે ત્યાંનો એક પરંપરા, એક વિધાન, એક પ્રક્રિયા છે કે નિત્ય એક યમુનાષ્ટકનો પાઠ અચૂક કરવો. કારણ કે યમુનાજી ભક્તિના દાત્રી છે અને ભાગ્ય સૌભાગ્યના પણ દાત્રી છે. એટલે તમારું લૌકિક અને અલૌકિક બંનેને સિદ્ધ કરનારા શ્રી યમુનાજી છે. જેના મનમાં જે મનોરથ હોય, તાહી કો કોઈ ફલ દે, એને એ ફળ આપે. તો લૌકિકની કામના તો લૌકિક ફળ, અલૌકિકની કામના તો અલૌકિક ફળ. તો એવા શ્રી યમુનાજી નમામિ શબ્દથી પ્રારંભ કર્યો છે. યમુના શ્રી ગુસાઈજી પણ યમુનાષ્ટપદીમાં નમો દેવી યમને નમો દે, નમનથી પ્રારંભ કર્યો. નમનથી અધિક કરી પણ શું શકીએ આપણે? જે તત્વો લૌકિક સાધનોથી પ્રસન્ન ન થઈ શકતા હોય, તો એને પ્રસન્ન કરવાનો ઉપાય શું? આપણી પાસે કઈ એવી વસ્તુ કે જેનાથી ઠાકોરજી કે યમુનાજી પ્રસન્ન થઈ જાય? કોઈ પદાર્થ એવો ખરો કે જે એની પાસે ના હોય અને આપણે આપી એને ખુશ થઈ જાય? એવું કયો પદાર્થ? અસમર્થ લોકોને સામર્થ્ય થોડું આપો તો રાજી થાય, વસ્તુ આપો તો રાજી થાય. ભગવાન કઈ વસ્તુથી રાજી થાય? એને શું નથી? કિમાસનમ તે ગરુડાસનાયમ, શ્લોક બોલીએ ને, આસન ગરુડનું છે, આવા વસ્ત્ર કૌસ્તુભ મણી. આ શેનાથી રાજી થાય? મારી પાસે તને પ્રસન્ન કરી શકું
એવું કાંઈ નથી. એ વાતના સ્વીકાર કરવાથી, પોતાની દીનતાથી, પોતાના નિસ્સાધનપણાના સ્વીકારથી. અમુક જગ્યાએ છે ને સામર્થ્યવાન બનીને જાઓ ને તો નુકસાન જ થાય. અમુક જગ્યાએ તો અસમર્થ બનીને જાઓ. દુનિયા મને સામર્થ્યવાન માને છે, પણ પ્રભુ તારી આગળ તો હું બિલકુલ અસમર્થ છું. એટલે હું તો ઘણીવાર કથામાં કહું કે જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો ને તો ન લાગવા જેવા લોકોના રોજ પગે પડવું પડશે. એના કરતા જેને પગે પડવા જેવું છે એને પડો ને. સમર્થ, જે સર્વ સમર્થ છે એના શરણે નહીં જાઓ તો અસમર્થ લોકોની આગળ કરગરવું પડશે. પ્રભુ સર્વ સમर्थो ही ततो निश्चित तताम रजेत. एक हमारे ठाकुर जी ही सर्व समर्थ है, उनका शरण ले लो तो प्रभु अपना सामर्थ्य आपको दे देंगे. प्रभु ऐसे हैं, प्रभु भक्तोને દુખી નથી જોઈ શકતા. તો નમામી શબ્દથી 3 વાર યમનાષ્ટકમાં નમન આવ્યું, જે હું કહેવા માંગુ છું. નમામી યમનામહમ નમોસ્તુ યમને સદા નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. 3 વાર નમન શબ્દ આવ્યો છે, કારણ કે યમનાજી 3 સ્વરૂપે છે. સ્વરૂપની જે આપણે ચર્ચા, રૂપ તો આપણે જોઈએ છે કે મુકુટ કાછીનો શૃંગાર છે, હાથમાં કમળની માળા છે, ડાબા હાથમાં 3 કમળ છે અને યમુનાજી જઈ રહ્યા છે. આ રૂપ જોઈએ છે, પણ 3 સ્વરૂપ યમુનાજીના છે. કારણ કે સ્વરૂપ, આકાર અને સ્વરૂપ, આ બંનેનો ભેદ સમજવો જરૂરી છે. આ ભક્તિમાં આ 2 ભેદ સમજી લો, આકાર અને સ્વરૂપ. ગિરિરાજજી પર્વત આકારે છે, પણ સ્વરૂપ તો હરિદાસ સ્વર્યનું છે. યમુનાજી નદી આકારે છે, પણ એનું સ્વરૂપ તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. આકારનો આધાર લઈ અને સ્વરૂપનો અનુભવ કરવો એ જ અધ્યાત્મ છે. કારણ કે આપણને આધાર કોનો જોઈએ? જે આ 5 ઇન્દ્રિયો દ્વારા અનુભવ થઈ જાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 દ્વારા જ આપણને કોઈ અનુભવ થાય ને કોઈ વસ્તુનો. અને એટલા માટે અનુભૂતિ થાય એના માટે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એનો આધાર લઈએ છીએ. અને આકાર, આ 5 દ્વારા અનુભૂત થાય છે. અંધારામાં આપણને દેખાતું કેમ નથી? કારણ કે આકાર નથી દેખાતો. આકાર નથી દેખાતો એટલે કાંઈ નથી દેખાતું અંધારાને કારણે. આકાર દેખાય તો આંખને દેખાય. એટલા માટે આકારથી સ્વરૂપ સુધીની યાત્રા એ આપણી આધ્યાત્મિક યાત્રા છે. તો આકાર યમુનાજીનો નદી જેવો છે, સ્વરૂપ તો ચતુર્થ પ્રિયા સ્વરૂપ છે યમુનાજી. તો આપણે આ કરવાનું છે. કારણ કે જ્યાં સ્વરૂપને જોવાનું છે, જેમ એક રામ અને રાવણની મૂર્તિ હોય, બંને માટીની સરસ મૂર્તિ છે, તો તમે કઈ લો? રાવણની જ ને? નહીં, રામ. હવે 1 કિલોની સોનાની રાવણની મૂર્તિ છે અને આટલી નાનકડી માટીની રામની મૂર્તિ છે. કેમ હસવું આવી ગયું બધાને? સિલેક્ટ કરી લીધું. તો પછી કઈ પકડીએ આપણે? કારણ કે પછી આકાર નથી જોતા, સ્વરૂપ જોઈએ છે. અરે આ રાવણની મૂર્તિ પીગળાવીને સોનું કરાવી લઈશ, આવી તો હજારો રામની મૂર્તિ મળી જશે. હવે તમારું દ્રષ્ટિ ક્યાં ગઈ? આકાર પર નહીં, સોના ઉપર. કારણ કે તમને એનું મહાત્મ્ય ખ્યાલ છે કે સોનાની કિંમત શું હોય. એમ જ પ્રારંભ દશામાં નદી, પર્વત આ બધા આકાર દેખાય. જ્યારે સત્સંગમાં આવીએ અને સ્વરૂપનું મહાત્મ્ય જ્ઞાન થઈ જાય પછી જલ નહીં દેખાય, પછી તો વહેતો કૃપાનો રસ દેખાશે ઠાકોરજીનો. બસ આ આધ્યાત્મિક ઊંચાઈ એને કહેવાય. આંખે જ રહે છે, દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે જોવાનું. કારણ કે મહાત્મ્ય સ્થિત થયું ને. સત્સંગ કામ શું કરે? કોઈ કે સત્સંગની શું જરૂર છે, અમે તો સીધા કરીએ છીએ, ઠાકોરજી બિરાજે જ છે. ફરક આ છે કે અત્યારે ધાતુની મૂર્તિ દેખાય છે, પછી રસો વૈસહ દેખાશે. પ્રિય ભક્તજનો, જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.